વેકેશનની સાંજ અને ધાબા પર ખીલેલો પ્રેમ. પહેલા દિવસે રિંકલ ધાબા પર કપડાં સૂકવવા ગઈ ત્યારે સામેના ધાબા પર રોહિત એક મસ્ત તૈયાર થઈને પુસ્તક વાંચતો દેખાયો. બંનેની નજર એક ક્ષણ માટે મળી. અમદાવાદની ભાગદોડ ભરી જિંદગીથી દૂર રિંકલ દર વર્ષે ઉનાળાની રજાઓમાં પોતાના મોસાળવાળી વાડીમાં જતી. ગામનું નામ હતું બાદલપુર. નાનું, હરિયાળું અને સાંજે પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠતું ગામ હતું. આ વર્ષે રિંકલ કોલેજના બીજા વર્ષમાં હતી. પરીક્ષાઓ પૂરી થતાં જ તે ખૂબ જ ખુશ હતી. શહેરના શોરગુલથી કંટાળી ગયેલ રિંકલને ગામની શાંતિ ખૂબ જ ગમતી હતી. તાજી સવાર હવા, બપોરે કેરીના ઝાડની છાંયડો અને સાંજે ધાબા પર ઠંડી પવન, આ બધું તેના મનને શાંત કરી દેતું હતું. રિંકલની મોસાળની બાજુમાં જ રોહિત રહેતો હતો. રોહિત ગામની શાળામાં શિક્ષક બનવા માટે તૈયારી કરતો હતો. શાંત સ્વભાવ, સૌમ્ય બોલચાલ અને દરેકને મદદ કરવા તૈયાર રહેતો એક યુવાન હતો. પહેલા દિવસે રિંકલ ધાબા પર કપડાં સૂકવવા ગઈ ત્યારે સામેના ધાબા પર રોહિત એક મસ્ત તૈયાર થઈને પુસ્તક વાંચતો દેખાયો. બંનેની નજર એક ક્ષણ માટે મળી. નમસ્તે, રોહિત હળવા સ્મિત સાથે કહ્યું. નમસ્તે, રિંકલે થોડું સંકોચાઈને જવાબ આપ્યો. આ માત્ર એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ બંનેના મનમાં અજાણી ઓળખાણનો એક નાનો દીવો પ્રગટ્યો. ધીમે ધીમે વધતી ઓળખાણના આગળના દિવસોમાં તેઓ રોજ સાંજે ધાબા પર દેખાવા લાગ્યા. શરૂઆતમાં માત્ર નમસ્તેથી થતી, પછી 2-4 શબ્દો અને પછી લાંબી વાતો શરૂ થઈ. શહેરમાં તમને ગામ જેવી શાંતિ મળે છે? રોહિતે પૂછ્યું. રિંકલે પણ હસીને બોલી, શાંતિ તો અહીંના આકાશમાં પણ છે. શહેરમાં તો રાત્રે પણ અવાજ બંધ થતો નથી. રોહિતને રિંકલની વાતોમાં સાદગી ગમતી હતી. રિંકલને રોહિતની સમજદારી અને શાંત સ્વભાવ ગમતો હતો. દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી બંને પોતપોતાના ધાબા પર ઊભા રહીને ઘણી વાતો કરતા. ક્યારેક અભ્યાસ વિશે, ક્યારેક સપનાઓ વિશે, તો ક્યારેક જીવન વિશે વાતો કરતા હતા. એક વરસાદી સાંજ આવી. એક દિવસ અચાનક કાળા વાદળો છવાઈ ગયા. ગરમીથી તપતું ગામ ઠંડી હવાથી ખુશ થઈ ગયું. રિંકલ ધાબા પર જ હતી ત્યારે વરસાદ શરૂ થયો. રોહિતને સામે પરથી અવાજ આવ્યો, અંદર જાઓ નહીં તો ભીંજાઈ જશો. રિંકલ હસીને બોલી, વરસાદમાં ભીંજાવવાનું મજા આવે છે. થોડી વારમાં વરસાદ વધુ તેજ થયો. રિંકલ દોડતી સીડીઓ તરફ ગઈ. નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો, પરંતુ તે સાંભળી ગઈ. બીજા દિવસે રોહિતને પૂછ્યું, ગઈકાલે ઈજા તો થઈ નહોતી ને? રિંકલે આશ્ચર્યથી પૂછ્યું. તમને ખબર પડી? હા, હું જોઈ રહ્યો હતો, રોહિતે ચિંતા સાથે કહ્યું. આ નાની ચિંતા રિંકલના દિલને સ્પર્શી ગઈ. મિત્રતાથી આગળ. હવે બંને એકબીજાની રાહ જોવા લાગ્યા. રિંકલ સાંજ પડતા જ ધાબા પર આવી જતી અને રોહિત પણ પોતાના પુસ્તકો લઈને ત્યાં આવી બેસતો હતો. એક સાંજે રોહિતને પૂછ્યું, તમારું સૌથી મોટું સપનું શું છે? રિંકલ થોડું વિચારીને બોલી, હું શિક્ષિકા બનવા માંગુ છું. મને બાળકો સાથે કામ કરવું ખૂબ જ ગમે છે. રોહિત પણ ખુશ થઈ ગયો. અરે વાહ, મારું પણ એ જ ક્ષેત્ર છે. કદાચ આપણે એક જ રસ્તા પર ચાલી રહ્યા છીએ. આ વાત સાંભળીને બંને હસી પડ્યા. એક વખતે ગામનો મેળો. બાદલપુર ગામમાં 2 વર્ષે શ્રાવણ મહિનામાં મોટો મેળો ભરાતો હતો. રિંકલ મોસાળ સાથે મેળામાં ગઈ ત્યારે અચાનક રોહિત મળી ગયો. તમે પણ આવ્યા? રિંકલે પૂછ્યું. હા, ગામનો મેળો છોડાય, રોહિત બોલ્યો. તેઓએ સાથે ગરમ ભજીયા ખાધા, ચક્કર માર્યા અને રંગબેરંગી દુકાનો જોઈ. મેળાની ભીડ વચ્ચે પણ બંનેને એવું લાગતું હતું કે દુનિયામાં માત્ર તેઓ 2 જ છે. સાંજે ઘરે પાછા ફરતી વખતે રિંકલના મનમાં રોહિતની હાજરી સતત ગુંજતી રહી. હવે વેકેશન પૂરું થવા આવ્યું અને વિદાય નજીક આવી ગઈ. રજાઓ પૂરી થવા આવી. હવે માત્ર 5 દિવસ બાકી હતા. આ વિચારથી રિંકલનું મન ખૂબ જ ઉદાસ થવા લાગ્યું. તે સાંજે ધાબા પર અસામાન્ય શાંતિ હતી. તમે થોડા ઉદાસ લાગો છો, રોહિતે પૂછ્યું. હવે પાછું તમારા ગામ જવાનું છે? રિંકલે ધીમેથી કહ્યું. થોડી ક્ષણ બંને મૌન રહ્યા. રોહિત બોલ્યો, ક્યારેક કેટલીક મુલાકાતો બહુ ટૂંકી હોય છે, પરંતુ
યાદો ખૂબ જ લાંબી હોય છે. રિંકલના હૃદયમાં અજાણી લાગણી ઉઠી ગઈ. હવે બંને રહી ન શક્યા અને દિલની વાત પર આવી ગયા. છેલ્લા દિવસે આકાશમાં પૂર્ણિમાનો ચાંદ હતો. ઠંડી પવન વહેતી હતી. રિંકલ ધાબા પર આવી ત્યારે રોહિત પહેલેથી જ ત્યાં ઊભો હતો. કાલે જઈ રહ્યા છો ને? તેણે પૂછ્યું. હા, રિંકલે ધીમેથી જવાબ આપ્યો. રોહિતે હિંમત કરી અને કહ્યું, રિંકલ, આ થોડા દિવસોમાં તમે મારી ખૂબ જ સારી મિત્ર બની ગયા છો. તમારી સાથે વાત કરવી મને ખૂબ જ ગમે છે અને કદાચ હું તમને મારા મિત્ર કરતાં પણ વધુ માનવા લાગ્યો છું. રિંકલનું હૃદય હવે જોરથી ધબકવા લાગ્યું. તેણે ચાંદ તરફ જોઈને ધીમેથી કહ્યું, મને પણ તમારી સાથેનો સમય ખૂબ જ ગમે છે. આ શબ્દો બંને માટે ઘણું કહી ગયા હતા. અંતર છતાં જોડાયેલો સંબંધ. પોતાના ગામ બાદલપુર પરત ફરી ગયા. તેમની વાતો હંમેશા ચાલુ રહી. ફોન પર લાંબી વાતો થવા લાગી. હવે પરીક્ષાની તૈયારી વિશે જણાવતો હતો રોહિત અને રિંકલ પોતાના કોલેજના અનુભવ શેર કરી રહી હતી ફોનમાં. 1 વર્ષ પસાર થઈ ગયું. રોહિતની શિક્ષક તરીકે પસંદગી થઈ ગઈ. આ સમાચાર સાંભળીને રિંકલ ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે તો તમારી પાર્ટી બાકી છે, તેણે મજાકમાં કહ્યું. રોહિત હસ્યો. પાર્ટી ત્યારે આપું જ્યારે તમે ફરી અમારા ગામમાં આવશો. ફરી વળવાનો એક દિવસ આવી ગયો અને આગામી ઉનાળામાં રિંકલ ફરી ગામે આવી. આ વખતે બંને વચ્ચેનો સંકોચ લગભગ ગાયબ થઈ ગયો હતો. ધાબા પર મળ્યા ત્યારે અર્જુને કહ્યું, 1 વર્ષમાં તમે બદલાઈ ગયા છો. રિંકલ હસીને બોલી, અને તમે વધુ જવાબદાર લાગી રહ્યા છો. હવે તેઓ માત્ર વાતો જ નહોતા કરતા, તેઓ ભવિષ્ય વિશે પણ વિચારવા લાગ્યા. હવે પરિવારની મંજૂરી. રોહિતે પોતાના માતા પિતાને રિંકલ વિશે જણાવ્યું. રિંકલના મોસાળને પણ બંનેની મિત્રતા અને સમજણ વિશે ખબર પડી હતી. થોડા સમય પછી બંને પરિવારો મળ્યા. રિંકલના માતા પિતાએ રોહિત સાથે વાત કરી. તેમને પણ રોહિતની સાદગી, સંસ્કાર અને મહેનત. રિંકલને પૂછવામાં આવ્યું, તને આ સંબંધ મંજૂર છે? રિંકલ એ શરમાળ સ્મિત સાથે માથું હલાવ્યું. અને નવી શરૂઆત. કેટલાક મહિનાઓ પછી બંનેના લગ્ન નક્કી થયા. બાદલપુરનું આખું ગામ ખુશ હતું. લગ્નની સાંજે રિંકલ થોડા સમય માટે ફરી તે જ ધાબા પર ગઈ જ્યાંથી તેમની ઓળખાણ શરૂ થઈ હતી. સામેના ધાબા પર હવે રોહિત ઊભો હતો અને કહે છે, યાદ છે? રોહિતે પૂછ્યું. હા, રિંકલ હસીને બોલી. એક સામાન્ય થી નમસ્તે થી શરૂ થયેલી વાત આજે અહીં સુધી પહોંચી ગઈ છે. ચાંદ ફરી આકાશમાં ઝળહળતો હતો. પવન ફરી એ જ મધુર સ્પર્શ કરતો હતો. પરંતુ આજે બંનેના જીવનમાં એક મોટો ફેરફાર હતો. તેઓ હવે માત્ર વેકેશનના મિત્ર નહોતા, પરંતુ જીવનસાથી બનવાના માર્ગ સાથે આગળ વધી રહ્યા હતા. મિત્રો, આ વાર્તાને યાદ અપાવે છે કે સાચો પ્રેમ હંમેશા ઉતાવળમાં જન્મતો નથી. ઘણી વખતે તે ધીમે ધીમે આગળ વધે છે. સાંજની વાતોમાં, ચિંતા ભર્યા પ્રશ્નોમાં, એકબીજાના સપનાઓને સમજવામાં અને પરસ્પર માન સન્માન. રિંકલ અને રોહિતનો પ્રેમ ધાબા પરથી ગુપ્ત મુલાકાતોથી નહીં, પરંતુ વિશ્વાસ, મિત્રતા અને સંસ્કારપૂર્ણ લાગણીઓથી ખીલ્યો હતો. અને કદાચ એ જ પ્રેમની સૌથી સુંદર ઓળખ છે. મિત્રો, આપણી આ ચેનલમાં આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.